પોરબંદરમાં છેલ્લા 1.5 માસથી આતંક મચાવતા દીપડાને કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર નજીકથી ઝડપી લેવાયા બાદ વધુ એક દીપડો આ વિસ્તારમાં આટાફેરા કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ત્યારે વન વિભાગે 3 સ્થળોએ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। પોરબંદરની આરજીટી કોલેજ નજીકના વિસ્તારમાં છેલ્લા 1.5 માસથી પડાવ નાખી આ વિસ્તારના અનેક શ્વાન અને ગૌધનનું મારણ કરનાર દીપડાએ વન વિભાગે ભારે જહેમત બાદ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। ત્યાં વધુ એક દીપડો આ વિસ્તારમાં નજરે ચડ્યો છે। અહીં આવેલા લાઇટ હાઉસના સીસીટીવી કેમેરામાં તારીખ 9ના રાત્રિના સમયે દીપડો મુખ્ય દિવાલ પર આટાફેરા કરતો હોય તેવું કેદ થયું છે। આથી આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે આ વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળોએ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। અહીં ઉલ્લેખનીય છે કે બરડા ડુંગરમાંથી અનેક દીપડાઓ હવે માત્ર ગ્રામ્ય પંથકમાં જ નહીં પરંતુ શહેર સુધી આવી ચડે છે તેવા બનાવ પણ વધી રહ્યા છે। દીપડો જ્યાં આવ્યો છે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહ્યા છે તો નજીકમાં જ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર, કેન્દ્રીય વિદ્યાલય ઉપરાંત આરજીટી કોલેજ અને રહેણાંક વિસ્તાર પણ આવ્યો છે। ત્યારે દીપડો વહેલી તકે ઝડપાઈ જાય તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। मैं सोमनाथ सरकार इस लाइट हाउस का इंचार्ज बोल रहा हूँ। यहाँ पे कुछ दिनों से दीपड़ा का आना जाना दिखाई पड़ रहा है। जैसे कि 8 तारीख रात को 1:09 नहीं, वो तो 9 तारीख हो गया, 8 तारीख रात को 1:06 पे हमारे कंपाउंड में सीसीटीवी फुटेज में भी आया हुआ है। दीपड़ा आया था, हमने वन विभाग को सूचित किए हैं, वो लोग पकड़ने का कार्रवाई किए हैं। अभी तक वो पकड़ा नहीं गया है। इधर आता है पानी पीने के लिए आता है, लेकिन इधर कोई कुत्ता वगैरह उसको अभी तक हमारे कंपाउंड से नहीं उठाया है।